બોલો જોધલ પીર. આ ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે, તો શાંતિ જાળવી તમે સાંભળશો તો તમને મોઢ લાવી દેશે. બોલો જોધલ પીર કી જય. બોલીએ જોધલ પીરની जगदम्बा भवानी मातनी अपने अपने गुरु मात पिता की सत्य सनातन धर्म की गौ मात की भारत मात की ओम नमः पार्वती पते हर हर महादेव। वसुदेव सुतं देवं कंचचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। वसुदेव सुतं देवं कंचचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। चिन्ताविघ्न विनाशिनी महाकमलासनी शक विषहति हंसवा ऐ जगदम्बा विषहति हंसवाहनी माँ दुर्गा दे जो આજના ભજન ભાવ કેસરડી મુકામે જોધલપીરની નિશ્રામાં એને અવાજ આવવા દો, આવે ભલે 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 કેટલું બોલશે, બોલી બોલી માણા કેટલું બોલી કે પ્રિય બોલું સજનતા ને દાતા રે સુરપંત હિતા અભ્યાસ ના મિલે તો વિના કીધા ભગવાન. એટલે કીધું કે હારું બોલાય, થોડુંક બોલાય, પ્રિય બોલાય, થોડુંક જીવાય ને હારું જીવાય, નીતિથી જીવાય. આ બધું થઈએ કે પ્રિય બોલી એકાય, સજનતાએ મેળવી એકાય, પણ દાતારી મેળવી તો બહુ, જો ન બોલો એ એક દાતારી જ છે. કારણ કે શબ્દ જેવું કોઈ મીઠું ભોજન નથી, શબ્દ પણ એક ભોજન છે સાહેબ. એમ આમ તો 15 દી 12 દી 15 દી પહેલા હું ટીનાભાઈ અને ભાવિનભાઈ સાથે આમ તો ગોરધનદાસ બાપાની હારે અહીં દર્શન કરવા આવેલો. બાપા બરોબર ને 12-15 દી થયા છે, 25-3 એટલે મેં કીધું પેલા દર્શન તો કરી બાપ. અને એ અરસામાં બાપા એવું કે ભજન ભાવ છે ને જો તમે આવો ને, આમે મારે કાલ ગારિયાધાર છે, પમદી આમ અમદાવાદ છે, પછી પાછું આમ છે પાલનપુર છે. તો મેં કીધું એ હરિની હાટડી અહીંયા તો રોજનું હટાણું. એટલે આ બિલનો પ્રોગ્રામ નથી, આ દિલનો પ્રોગ્રામ છે, એટલું મગજમાં રાખજો.
એમ આ ખોરડે એક વિષ્ણુ અવતાર થયો હોય. હવે અવાજ જો ઓછો રાખો ને તો મારું તમને સમજાય ને તમારું મને સમજવાની કોશિશ કંઈક થાય. આ પંખો બંધ કરજે, હાવ બંધ કરજે, અને હા ને હાવ બંધ કરજે. ઉકળાટ નો હોય ને એ પેલા કઈ થાય નહીં. ઉકળાટ જરૂરી છે. ઘામ થાવો એ જરૂરી છે. ઘામ ઘામ રામાયણમાં એનો બહુ મજાનો ઉલ્લેખ કર્યો છે કે ભગવાનના આમ આમ ફેરા ફરતા હતા ને એ સમયે ભગવાનને ઘામ થયો. ઘામ એટલે ઉકળાટ અને પરસેવો ન ઓળે ને. આપણે ત્યાં કહેવાનું છે કે માની લ્યો કે અત્યારે આ ઉનાળાનો સમય લગભગ બધા રાણા સાહેબ હરિદ્વાર ને ઓલકર બદ્રિકાશ્રમ ને ગંગાના તટ ઉપર જ બધા જાય છે. પણ માની લો કે આપણે એક પામર જીવ છે, કદાચ ને આપણે આગળ પ્રબંધ ન થઈ શકે, આપણે હરિદ્વાર જવું છે, ગંગાના તટમાં નાવું છે, છતાં આપણે મનીખ્યો મળ્યો છે ને કદાચ ને આપણી આગળ પૂંજી ભેગી ન થઈ હોય અને ન જઈ શકીએ તો કવિ કે શું કરવું? ગંગ નવાઈ નહીં તોય વાંધો નહીં, આપ પરસેવે નાવું રે વાલા, આપ પરસેવે નાવું રે તોય પવિત્ર પણ હોય તારું, તોય પવિત્ર પણ હોય તારું. આટલી વાત ભગા જાણું રે, આટલી વાત ભગા જાણું રે. ગંગ નવાઈ નહીં તોય વાંધો નહીં, આપ પરસેવે નાવું અને તોય પવિત્ર પણ હોય તારું, અને આટલી વાત ભગાવું જાણું. આપણે ત્યાં એક લોકવાયકા હતી. લોકવાયકા નહીં સાહેબ, સત્ય સનાતન હતું. અઠવાડિયા પહેલા આપણે નાતા જ નહીં. અઠવાડિયા ધોઈને કાઢવા, છતાં આપણા પરસેવામાં કોઈ દુર્ગંધ નો આવી. શું કામ? પરિશ્રમના માણસો હતા. આખો દી પરિશ્રમ કરવાનો. અઠવાડિયે ધોણી ધોવાય, અઠવાડિયે નવાય, હારો હગો ને હારો મહેમાન આવી ગયો બીજા 12 દી પાછા નીકળી જાય. એવું નહીં કે નાવું જ, નકર કાંઈ પાણીની તાણ નહોતી વાડીઓમાં. તેથી તો એક એક કુવા માથે 5-5 મશીનો હાલતા સાહેબ. આ તો હવે બધા 1200 ફૂટ ને 1500 ફૂટ ને 1000 ફૂટ ને 400 ને 800 ધરતીને વલોવતા 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 જેમ સમુદ્ર મંથન થયું હશે ને એમાંથી વિષ પણ નીકળ્યું છે ને અમૃત પણ નીકળ્યું હશે. કોઈને ખારું નીકળ્યું, કોઈને મીઠું નીકળ્યું, કોઈને ભાંભળું નીકળ્યું. આ બધાને કઈ એક હરખું પાણી મળે એવું પાકોય નથી ને. માવાની રેણી કેણી થતી લાગે છે. પણ પવિત્ર ક્યારે થાય? કોઈ મહાપુરુષની સાનિધ્ય મને તમને મળે. આ મારે થોડી થોડી ટૂંકી ટૂંકી વાતો તમારી સામે રજૂ કરવી છે. સુરતમાં એક જણાને માથે પાટો હતો. મેં પૂછ્યું કે આ માથે પાટો કેમ છે? મને કે બરોડા પ્રિસ્ટીજનું નાકું જોયું. મેં કીધું હું તો 40 વર્ષથી જોઉં, મેં તો જોઈ જ હોય. મને કે ત્યાં એક હનુમાનજી મહારાજની ડેરી છે, જોઈ? મેં કીધું મેં જોઈ. મને કે ત્યાં એક થાંભલો છે, તમે જોયો? મેં કીધું મેં જોયો. મને કે મેં નહોતો જોયો. એમ ભટકાણો એમ કે નતું. હા હા, ભજન ભજન છે સાહેબ, અને થાય તો ભજન કરવું. પણ કારે કેવું બોલવું, કેમ બોલવું, કઈ જગ્યાએ બોલવું. જો ઘણી વાર બોલો તોય લાભ થાય, અને ઘણી વાર આપણે મૌન રહી તો પણ લાભ થાય. દાખલા તરીકે બોલે જે ના બોર વેચાય, ન બોલવામાં નવ ગુણ રે વાલા, ન બોલવામાં નવ ગુણ રે. આવા તું છે સત્સંગ, આવા તું છે સત્સંગ. વિવેકને સમજાય રે ભાઈ, વિવેકને સમજાય રે. બોલે એ ના બોર વેચાય.
બોલવું. બરોબર હતું વાલા. લગન મંડપમાં કદી ન બોલવું. રામ બોલો ભાઈ રામ રે, રામ બોલો ભાઈ રામ રે. શમશાન યાત્રામાં કદી ન જપવું. શ્રી ગણેશાય હરિયે નમઃ, શ્રી ગણેશાય હરિયે નમઃ. આ દેહાની આટલો દેહાની મને મજા આવ્યો. ઘણા વર્ષો પછી આ ગાગર આ કડતાલું, કારણ કે હવે તો મોટા મોટા આમ ટેજ થઈ ગયા ને. હા, મોટા મોટા સ્પીકરો માર્યા હોય અને મોટું મોટું બધું, એટલે હવે નાનું લોકોને ગમતું નથી. તમે એકવાર ઓડી લઈ લો ને પછી તમને એમ થાય કે હવે એમરો શેડામ કેમ આટા મારવા, તૈયારી રાખવી. હા, સમય છે, તૈયારી રાખવાની. તમને પંગજમાં બેહતા આવડતું હોય ને પછી તમને કોઈક ડાઇનિંગ ટેબલ આપે ને તો ડાઇનિંગ ટેબલ કદાચ ક્યારે જૂટવાઈ જાય નક્કી નથી. પંગતની તૈયારી કોક દી રાખવી મારા બાપ. તેથી એમ કે હવે ઢીસણ દુખે છે ને હવે પંગજમાં બેહી નહીં. લગ્ન મંડપમાં કદી ન બોલવું. રામ બોલો ભાઈ રામ. નકર ભગવાનનું નામ જ છે. તમે જુઓ છતાં હવે કોક પણતો હોય તો આપણે ન્યાદીને એમ ન કહીએ કે રામ હાલે રાખ, રામ હાલ હાલ. ઘરનો બાપ સાંભળી ગયો તો સ્થિતિ શું આપણી થાય ખબર કે ભાઈ માંડવો છે, જનાજો નથી હો. અને કોકને કાંધો દઈને જાતા હોય પછી આપણે ન્યાજને એમ કહે શ્રી ગણેશાય હરિયનમ હાલે રાખો, હાલે રાખો. છે ભગવાનના નામ પણ ક્યારે લેવા, કેમ લેવા, કઈ રીતે લેવા નથી. એક જણાને ખાલી એટલું જ કીધું, દીકરાનો સંબંધ કર્યો. ભાઈ બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. કે ગામ કે ફલાણે ગામ. હગા કેવા તો કે આપણી જેવાય કે તોય કર્યો. આ વાતનું તારણ ન્યા છે સાહેબ. જોધલ પીર જય રમણ રેતીમાં રમીને મોટા ત્યાં હશે સાહેબ. ધીરુમાનો ખોળો હશે, દેવદાસ બાપની આંગળી હશે. આ વર્ષોને વાગોળતા વાગોળતા એટલી સ્મૃતિ થાય. જેમ અગરબત્તી આપણા આંગણામાં કોઈ બેન દીકરી તુલસીના ક્યારે મૂકે ને એનો ધૂપ ઠેઠ આપણા ઘરના ઉમરાથી માંડીને ઠેઠ આપણા રહોડા સુધી વયું જાય, એને આ ધૂપ કહેવાય. એમ પીરાય છે, ધૂપ છે મારા બાપ. એ તો પ્રગટ થાય. પછી એને નાતી જ્ઞાતિના વાડા ન હોય તો એ તો ભગવાન એમ કે છે કઈ માના ઓદરમાં, કયા નક્ષત્રમાં, કયા ગામડે, કયા ખોળીએ અને કઈ વાડીએથી એને નોતરું દેવું. આ 24 અવતાર આપણે ત્યાં થયા, એમાં આપણને બે ત્રણ ને આપણને સમજણી પડી. કૃષ્ણ આવા હતા, રામ આવા હતા. બાકી મચ્છા ને કચ્છા ને વરાહ ને ઘણા અવતારો થયા ને. કોઈ દરિયામાંથી આવ્યા, કોઈ માછલીમાંથી આવ્યા, કોઈ આકાશમાંથી વિતરા. પણ માના ગર્ભ ઓદરમાંથી તો 2 અવતાર એવા થયા કે આ રામ છે ને આ કૃષ્ણ છે. આ રઘુવંશી છે, આ ચંદ્રવંશી છે સાહેબ. પણ ઈ બાજુ તો દ્રષ્ટિ કરતા, કારણ કે પંજો મારે એને ત્યાં આપણે ત્યાં બહુ વાયકાઓ છે મારા. પંજો મારે એને પીર કહેવાય. આ હોરઠની ધરામાંથી જેથી જેસલ પીર આવ્યો હશે તેથી તો એ જેસલ ખાલી હતા, પીરે નહોતા. અને કચ્છમાં તમે સુરજબારીથી આમ નીકળો, ત્યાંથી ઈ દરિયામાં એક નાવડામાં ઈ જવાની તૈયારી કરી અને હાલક ડોલક આ સ્થિતિનું નિર્માણ તમે જોજો. જેના મુખાર કૃતિ પર કોઈ દે ભય નહોતો, ભે શું કહેવાય એ ખબર નહોતી જીવનમાં. અને એ માણસને આમ પરસેવાના બિંદુ આવ્યા ત્યારે માં તોરેલે એટલું કીધું હતું, બીક લાગે છે તો થોડીક તો કે એકવાર પોકાર કરી દો તો હું આમ જો તમને તારું નહીં તો મારા ગુરુના સોગંદ છે, હું તારી દઉં એમ નહીં, મારો ગુરુ તારશે. એટલો દ્રઢ વિશ્વાસ હોય એની વાત છે. ગુરુનું કામ હું અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય. પ્રકાશ આપે કોણ? પુંજની હોય ઈ જ આપે. એટલે તો આપણે ત્યાં લોકવાયકામાં કહેવાનું, બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં ગોતવો પડે અને ગઢપણ આવે ત્યારે પ્રેમની ચાહ ના હોય. નાના હોય ત્યારે કેટલા રમાડ્યા હોય. અને ઓલી પાછા બધા મળવા આવે, બધા એમ કહેતા કે અમારા જેવો, માસી એમ કે અમારી જેવો, ફઈ એમ કે અમારી જેવો, કાકી એમ કે અમારી જેવો, ભાભી એમ કે અમારી, આ બધાય કીધો કે અમારી જેવો. પછી 18, 19, 20 વર્ષનો થાય ને કોઈનું કયું ન કરે ને પછી બધાય પાછા એમ કે કોની જેવો છે. મૂળ મુદ્દો ન્યા છે.
બચપનમાં પ્રેમ કરે અને યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. તમે જોજો, માના ઓદળમાં સંતાન હોય, 1 મહિનો, બીજો, ત્રીજો, ચોથો, 5મો મહિનાનો ગર્ભ હોય માને, અને બાળક ધીરે ધીરે માલપા એક જીવની અંદર એક જીવ ફરકતો હોય ને, ત્યારે માં બીજી બાયુને કહેતી હોય, બીજી દીકરીઓને કહેતી હોય, બીજી માવડીઓને કહેતી હોય કે મારા ગર્ભમાં એક જીવ ઝીણા ઝીણા મને પાટા મારે છે. માને ઈ હરખ હોય કે એક જીવ ઓદરી રહ્યો છે અને ઈ હલન ચલન કરે છે, એના પગનું પાટું મારા પેટ ઉપર અંદરથી વાગે છે ને મને હરખ બહુ થાય છે. આ કોણ કે છે? એક માં કે છે. પ્રસવની પીડા મટી જાય, ધીરે 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 આ બાળક મોટો થઈ જાય, જુવાન જોત થઈ જાય અને ક્રોધી બની જાય, અને પછી કોકદી માને લાત મારે ને, આહુડું તો તે દી માને આવ્યો, હા તે દી વાત કરે, પણ ગર્ભમાં હતો અને લાત મારતો તો એ હરખ હતો, અને મોટો થયો ને અણહમણો થયો ને જ્યારે એ લાત મારતો હતો ત્યારે માની આંખમાંથી આહુડું આવ્યું છે. એકનો એક જ. એટલે કેવું બનવું, ક્યારે બનવું, કેમ બનવું, જો આપણે ત્યાં સૂત્રો ચાણક્ય નીતિના ખૂબ છે. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાંથી છટકવું, આ 3 વસ્તુ આવડી જાય કોઈની વાંહે લટકવું ન પડે. નથી આપણે હરખી રીતે ચટકીએ ક્યાં, નથી અટકીએ ક્યાં, નથી ટકીએ ક્યાં. એક ભાઈ સાંજે હાલવા જતા હતા, એની પત્ની ખાલી એટલું જ કીધું કે રોજ એકલા એકલા હાલવા જાવ છો તમે, તો મને હારે લેતા જાવ ને. બોલ્યા ભાઈ એટલું કીધું, મને ડોક્ટરે કેલેરી બાળવાનું કીધું છે, લોહી નહીં. હા, હવની રીતે હવ શરીર ઉતારો, વાતે સાચી છે ને. હે પણ ભજન ઈ તો ભજન છે સાહેબ. પી લો પી લો પી લો, લઈ લો. ચા તો ચા છે, ચાહના વાળી ચા છે. અમારે બાપુ પાલીતાણા પાસે ઘેટી ગામ છે, ઘેટી દુધાળા ઘેટી કહેવાય. એમાં 10 વાગે જમાઈ આવ્યો ને તેમને, એની હા હોય જોઈ કે આવ્યા જ છે, લ્યો ઢોલિયો ઢાળ્યો, હવા શેરીઓ કળશો લઈને પાણી પાયું. પછી પૂછ્યું, હાહુ પૂછે ને જમાઈને કે તમે રોકાવાના છો? તો કે હા. એટલે રોકાણા. મેથી પાણી વખણાય ગામનું, મેથી પાણી. મેથી લીલી હોય ને, પછી આપણે કેમ દહીંની તીખારી બનાવી, કાશી કઢીને એવું બધું બનાવી, ત્યાંનું મેથી પાણી વખણાય. કે હા હું એમ થયું બાજરાના રોટલા ઘડું, મેથી પાણી બનાવું. જમાઈ જમવા બેઠા, કાહાની તાહળીમાં મેથી પાણી, ગાડાના પૈડા જેવો રોટલો છોડીને ખાઈ ગયો. બીજો અડધો લીધો, એક તાહળી બીજું ખાઈને સૂઈ ગયો. 5 વાગે જાગ્યો એટલે એની સાસુએ કીધું કે રોકાવાના? વાંધો નહીં કે હું ગામમાં આટો મારી આવું, કાંઈ વાંધો નહીં. ઝાલરનું ટાણું થઈ ગયું, ઠાકરની આરતી થઈ ગઈ, 7:30 ઘરે આવ્યો. આ મેથીના ભજીયા બનાવ્યા, હાહુને એમ જો જમાય આવ્યો છે. મેથીના ભજીયા, દહીંની ચટણી આવે ને મોઢામાં પછી અને હુઈ ગયો ને હવારે જાગ્યો ત્યાં મેથીના થેપલા ભાર્યા. થેપલા અરે જમાઈ વાતું કરવા માંડ્યો કે બપોરે મેથી પાણી, આજે મેથીના ભજીયા, અને અત્યારે થેપલા કે ઓ થેપૈયા. પછી હિન્દી હસીડ્યો, તું કહા સે આયે ઓ થેપૈયા. એમાં હા હું સાંભળી મને કઈ કીધું, નાના પૂછું છું કે આ મેથી ક્યાંથી લાવો છે? તો કે 3 કેરા પીવાય ને એટલું પાણી થયું છે, પાછળ જ આપણે વાવી છે. બપોરે રોકાવાના છો? કે ના ના હું રોકાવાનો છું, પણ તમે કઈ બનાવતા નહીં, હું કેરે જઈને સરી આવીને પછી નીકળી છીએ. પાછું કઈક નવું બનાવશો તો મેથીનું જ બનાવશો ને. એટલે આપણા ભજન. અને એક વસ્તુ પાકી છે, આ પૂજ્ય મહંત ગોરધનદાસ બાપુ, સંત શ્રી પરસોત્તમદાસ બાપુ, બાલકૃષ્ણ બાપુ, રતિલાલ બાપુ, ત્રિભુવનદાસ બાપુ, નવીનચંદ્ર બાપુ, લાલદાસ બાપુ, બાલકૃષ્ણ બાપુ, આ બધા સંતો યુગાંતરના જ્યારે પુણ્ય ભેગા થાય ને તો એ ખોરડે કોકનું અંજવાળું થતું હોય સાહેબ. જોધલપીર બાપાના 2 સંતાન, 2 દીકરા. એક અમારા ભાવનગર પાસે અધીવાડા, એક આ ગાદી ઉપર. વૈષ્ણવ પરંપરામાં આપણે ત્યાં એવું કહેવાનું છે, લખાણું છે, ને બોલાણું છે, ને અનુભવાયું પણ છે. 7મી પેઢીએ ઈનો ઈ પાછો આવે છે.
આપણા ભજનની સાક્ષી પૂરે. શું કામ એવું કીધું? અરે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ જીવ આવે ને જાય ને કોણ રોકે રે. જીવ આવે ને જાય ને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે ભાઈ. આ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. અરે બાપા વણ લેતે વાવરતા કોણ રોકે રે. આને વણ લેતે વાવરતા કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. એ વાલા અમૃત કુંભ તારી નાભીમાં ભર્યો. એ ઢોળાય છે ધૂળમાં એને કોણ ટોકે રે. ઓલો ઢોળાય છે ધૂળમાં એને કોણ ટોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. આમ તો પૂજ્ય મુરદાસ બાપુનું આ ભજન છે. રામમઢી રામદેવ માનસમાંથી આ ભજન લીધેલું મેં એકાદી ઘડી. પરાની વાણી તારી પીંડથી બોલે ભાઈ. આ પરાની વાણી તારી પીંડથી બોલે. અરે બાપુ એને વિવેકની ભાષા બીજું કોણ શીખવે. એને વિવેકની ભાષા બીજું કોણ શીખવે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. આવડો વિશ્વાસ બીજું. એક રાજાએ એવું નક્કી કર્યું કે મારે મંત્રી પદ કોકને આપવું છે. કચેરી ભરી અને 10 જણાને બોલાવ્યા છે પોતાની કચેરી. મારે મંત્રી પદ હોપવું છે પણ મારે લાયક વ્યક્તિ જોતો છે. એટલે દહે દહ ઉભા થયા કે દહ ને તો હું મંત્રી પદ હોપી ન
એક કામ કરો, આમાંથી ત્રણ જેને બહુ ત્રીવતા હોય, ખરેખર કંઈક કરવું જ છે, એ ત્રણ જણા આગળ આવે અને એકબીજાના મોઢા આમ જોયું, આમ તમારા મોઢા આમ, તમે મારા મોઢા આમ, એમ કરીને ત્રણ જણા આગળ આવ્યા અને પછી મહારાજે ફરમાન કર્યું કે આપણો પાછળ બગીચો છે, એમાંથી સારા સારા ફળ તમે જાતે પોતે વીણીને એક સુંડલામાં લઈ આવો. તળે તળે નોખી નોખી દિશામાં ગયા. બગીચો મોટો. પેલો જે ફૂલ વીણતો તો ફળ વીણતો તો એને વિચાર આવ્યો કે રાજા ક્યાંય જોવા આવે છે, જે પડ્યું આપણે તો લઈ લઈએ. એટલે હેઠા પડેલા ફૂડાના ટોસેલા, આ ફૂડો છે ને, ફૂડો નથી, એક બેન આવી બરોબર આવી ઋતુ, અને ઋતુમાં બરોબર આમાં ખાખઠી લાગે. તમે જો આંબા ઉપર મોર વયો જાય પછી ઝીણી 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 ખાખઠી લાગે. એમાં એક બેન ખાખઠી ગણતી હતી આમ આંબાની પાસે ઊભી ઊભી એક ડાળમાં બીજી ડાળમાં. એમાં બીજી બેન આવી ને બીજી બેને કીધું કે એક બેનને શું કરે છે, તો હું આ ખાખઠી ગણું છું, જે હાથ નથી પડી, તું એ ગણ ને. એટલે બે બેનું ગણવા મળી. ગણાણી નહીં, થાકી આંબાના થળીએ બેહી ગઈ. બેહીને પોતે વાતું કરતી હતી. એમાં પાકી કેરી એક ખોળામાં પડી એક બેનના, અને વિચાર કર્યો હજી તો ખાખઠી છે, હાથ નથી પડી, ના પાકી કેરી આવી ક્યાંથી? કેરી બોલી, બેન તમારી વાતુથી હું પાકી ગઈ છું. તો બાયુની વાતુથી જો કેરી પાકી જતી હોય તો કોઈ મહાત્મા, કોઈ સદગુરુના વચનામાં વેણ પડે તો આપણે કેટલી પરિપક્વતા આવી જોઈએ, કોક દી વિચાર કરવો. તૈણી નોકી નોકી દિશામાં વેરતાણા. અને પેલાને વિચાર આવ્યો મહારાજા ક્યાં જોવા આવે છે. હળેલા આવા બધા ફળ ભેગા કરીને કરંડિયામાં ભર્યા, કરંડિયો પેક કર્યો. બીજાને વિચાર એ આવ્યો કે આમાં કાંઈ તોડાય એવું નથી, હું આમાં ખંખેરીને લઈ લઉં. ક્યાં જોવા આવવાના, આપણે ખાલી ફળ લાવવાનું કીધું. પણ ત્રીજાએ વિચાર કર્યો કે મહારાજાનો હુકમ, મહારાજા રાજા એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય, અને ભગવાનનો આદેશ મારે શિરોમાન્ય રાખવો જોઈએ. પરિપક્વ ફળ વ્યવસ્થિત હતા, એ બધા ચૂમી તોડીને કરંડિયામાં ભર્યા. તૈણે પાછા કચેરીમાં હાજર થયા. એટલે મહારાજે કીધું તૈણે આવી ગયા? હા. કરંડિયા પેક છે? બોલે પેક છે. એના પ્રધાનને કીધું કે આને તૈણે એક કમરો આપો. હવે તૈણે તમારે 15 દિવસ રહેવાના છે, એક ઓરડામાં બંધ, અને આની ઉપર જ તમારું જીવન ગાળવાનું છે. 15 દિવસ પછી બહાર નીકળો, હાજા હારા ઈહામાં આવજો. હવે પછી કેવો મુંજારો થાય, સમજાય ને મારા વંદનો. આપણને બધા ઈશ્વરના સંતાન તરીકે આ સૃષ્ટિ પર મોકલ્યા છે, તો કેવું ફળ ક્યારે કયા સમયે વેડવું અને વીણવું એ આપણી તૈયારી હોવી જોઈએ. એટલે તો આપણે ત્યાં કહેવાનું છે, હરિની આટડીએ મોરે રોજ અરે જોયું નહીં રે વાલા મેં તો એટાણું કે કટાણું. હરિની આટડીએ મારે રોજનું હટાણું. પૃથ્વી પવન ને પાણી વાલું આપે ઉલટ વાણી. પૃથ્વી પવન ને પાણી વાલું આપે ઉલટ વાણી. નારાયણ માનું નહીં રે કોઈ તીર નાણું. હરિની આટડીએ મારે રોજનું હટાણું. મારા હરિની આટડીએ મારે રોજનું.
તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના. કાદવમાં કમળની થઈને જીવ તરંગાડો સંસાર રે. તારા નામનો વરું છોતરા, તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના, તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના. ખમા ખમા ખમા, જોરદાર તાળીઓથી વધાવો. હે જો એક ચખવટ કરી દઉં તમને. જી બાપા જી, બસ મારે હવે જી 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 12 વાગે ને, હા 12 વાગે જ્યોતનો પ્રકાશ એટલે મનશ્રી બાપાના હાથે થશે. અને મારે હવે 10 મિનિટ મારી પાસે ટાઈમ છે, અને 10 મિનિટમાં મારે જે કાંઈ આટી ખૂટી ઉકેલવાની છે તમારી સામે. હું જો એક ચોખવટ કરી દઉં. તમારો સંતાન બનીને અહીંયા આવ્યો છું, કોઈ કલાકારનો લિબાસ પહેરીને આવ્યો નથી. હા, અને હું નાચ જાતમાં બહુ માનતોય નથી. ઈશ્વરના હવ સંતાન છે. આવી આ ધરતી પર મળ્યો છે માનવનો દેહ, તો એને કાળો કેર કરશો. હાવ મોલ હુકાઈ જાય ને પછી વૃષ્ટિ થાય, વરસાદ થાય તો કઈ કામનું નથી. એમ તમને મળ્યું હોય તમારી બુદ્ધિ પ્રમાણે, તમારી મહેનત પ્રમાણે, તો એકબીજાના થઈને રહ્યો. આપણને તો ઈ શીખવું છે. આપણે ગામડાની નિહાળમાં ભણતા નથી. એક સાહેબ એક વિદ્યાર્થીને ઉભો કરે, બધા 3 ફળના નામ આપી કે બોલો કે સાહેબ લખો, કે લખવાનું હોય ભાઈ, બોલી દે ને ભાઈ, સાહેબ લખવું જ પડશે તમારે. ભાઈ લખવું નથી એટલે બોલો વિદ્યાર્થી કે લખવું પડશે. હો, પેલું ફળ હાંગરા. સાહેબ હું જાણું હાંગરા એટલે હું. બોલાને કે લાય તો ભાઈ બુક ને પેન. હાંગરા ક્યાં થાય તો ખીજડે. હા ભાઈ ખીજડો હાંગરા. બીજું ફળ તો પવડા. ક્યાં થાય તો બાવળીએ. ત્રીજું ફળ તો પીલુડી. એ ક્યાં થાય તો બેન વિશે. એમ કરીને બેસી ગયો તો. અને પછી સાહેબે 10 મિનિટ પછી કીધું ઉભો થા. મૂળ વતન કયું કે ભાલ. એ કે તો બેઠો રે. કારણ કે ત્યાં બાવળ સિવાય કઈ થતું નહીં. એટલે તો આપણો બહુ જૂનો એક દુહો છે કે વાગડમાં ન દેવી દીકરી, ભાલમાં ન દેવો ટાંટો. ટાંટો એટલે બળદ. અમરેલી ન પણાવો દીકરીઓ ભલે રહી વાંટો. હા, એટલે કવિને કોઈએ કીધું ભાઈ એટલું બધું કાંઈ ક્યાં વાગડ, ક્યાં અમારું ભાલ, ક્યાં અમરેલી, કાંઈ આમ બે હતું નથી હરતું. તો કે બે હારી દઉં તો જ એનું નામ જ કવિ કહેવાય. તો કે વાગડમાં પાણીની બહુ તંગી, એટલે કોઈ માવતર એવું ન ઈચ્છતા કોઈ પણ વરણમાં કે દીકરીને ન્યા દઈ અને દીકરીને દુઃખ પડે. હે દાદા હો દીકરી, દાદા હો દીકરી.
હાલમાં બાવળિયા સિવાય કઈ થતું નહીં, એટલે કોઈ ઢોર ઢાખર આપતું નહીં, લેતું નહીં. ખાય હું બિચારા બાવળિયા ખાય તો કે અમરેલી દીકરો શું કામ ન પણ તો કે દીકરીઓનું એજ્યુકેશન બહુ પાવરફુલ. આપણને એમ થાય ઠેલો લઈને ભાઈ બહાર ગામ જાય, ઠેલાની ચેન ખોલો ને પછી ખબર પડે આ તો ઘંટિયા દળાવા જાય છે, માલપાથી ડબરા નીકળે. બોલો હે, પણ વાત શરૂઆતની ઈ હતી કે બચપનમાં પ્રેમ કરે અને યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, પછી ગઢ પણ આવ્યો. અને મારી એક કરબદ્ધ પ્રાર્થના છે તમને, જેની ખોયામાં બહુ મારું તમારું જતન કર્યું હોય ને પછી ઈ કાયા જેથી ખાટલે પડે ને તેથી જતન કરવાના અવસર આપણે પ્રાપ્ત કરવા જોઈએ સાહેબ. મને ખોયામાં ખૂબ હિંચકાયો છે સાહેબ. હા હા, અને બહુ સત્ય છે સાહેબ. એટલે થાય તો ભજન કરવું. અને આપણે જો ભણતા ને ત્યારે શિક્ષકો આપણી હાજરી પૂરતા. દાખલા તરીકે બાપા શિક્ષક હતા તો એમ કે ભાઈ ઘનશ્યામ લખાણી યસ સર, અશોક માણિયા હાજર સર, ભાવિનભાઈ ઓકે સર, આમ ઓકે હાજી જીજી 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 એમ પાઠ મંડાય ને પછી હાથમાં એક રામસાગરો ને એક મજીરું હોય. હા, અને પછી એમાં જો ભજનમાં હા હા હે હે જીજી આવે, હા હા હે હે આવે ને ત્યાં માની લો કે આપણી હાજરી હતી. દાખલા તરીકે એકમાં મને તમે સાથ આપજો. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે. હા જય બારે બીજના ધણીને સમરું, બારે બીજના રે ધણીને સમરું, નકલંગને જા તારી પીર રામદેવ, નકલંગને જા તારી પીર રામદેવ, વાગે ભડાકા ભારી રે. આપણી હાજરી કહેવાય. નકર હવે તો આમ ટુ વ્હીલર નીકળે ને હનુમાનની ડેરી આવે તો આપણે આમ જ કરીએ, આમ પાછા આમ લેવર દઈને નીકળી જાય. બોલો, એક 5 મિનિટ ઉભો રહેવાનો આપણી આગળ સમય નથી મારા બાપ. અને ઈ સમયમાં આપણે જીવીએ છીએ. ઈ સમય હંસલાને ગોતી ગોતી એ મારો વનમાળી આપે મોતી. હા, જેને જોવું છે, જેની જેવી ઈચ્છા છે એવું ઈશ્વર આપે છે, એવું સદગુરુ આપે છે, એવું પીરાય આપે છે. હંસલાને ગોતી ગોતી એ વનમાળી આપે મોતી. પછી સીડીઓને કાળોલ્યા, અરે ભાઈ હાથીડાને માણું, હરીની આંટડીએ માર